રામ ને સીતારામ બધાયને. હવે બપોરનો ટાઈમ થઈ ગયો અને તડકોય બહુ છે ને 1 વાગવા આવ્યો ને હવે શું છે કે આપણે જમવાનું આજે આપણી એક ફેવરિટ આઈટમ હતી આજે રતાળુનું શાક બનાવવાનું. તો આપણે જોઈએ કે કેવું કા બેને શું બનાવ્યું છે આજે. તો આ આપણું રતાળુનું શાક છે અને આ રોટલી છે, આ ટમેટાનું કચરિયું છે અને આ છાશ છે. તો હવે આપણે ચાલુ કરીએ. હવે કેવું ટેસ્ટી બનાવ્યું છે, મોટા પાણી આવી જાય એવું. તો હાલો હવે તમે જમવા હાલો બધાય. આપણે શું છે 6 વાગ્યા અને આપણે શું છે કે આજે ઝાડવાને જરાક શું છે વધારે આજે ગરમી છે. હમણાં 2-3 દિવસે પાઈએ એટલે હમણાં શું છે કે આપણે ગરમી વધારે લાગે અને લૂઈ વધારે પડે અને ઝાડવાને શું છે કે આવું ફરમાઈ ગયા એવું દેખાય. પણ આપણે શું છે આજે એને પાણી પીવડાવી દીધું, પાણી આવ્યું એટલે. અને જોવું કે એટલું બધું આમ સરસ થઈ ગયા. અને આપણે શું છે કે આ બધામાં ઝાડમાં પણ પાંદ નવા ચૈતર મહિનામાં આવી ગયા અને થોડા ઘણા આવે છે. અને આજે સાફ સફાઈ એટલી બધી કરી છે આપણે. તો આ બધો જો આ કચરાનો ઢગલો પડ્યો, પાંદડા બહુ ખરી ગયા, જૂના હતા એ. અને હવે બધામાં શું છે કે પાંદ નવા આવ્યા છે જમરૂખડીમાં. શું છે કે બહુ લૂ પડી એટલે હવે શું છે કે આ ટમેટી ને રીંગણી તો શું છે કે એની ઋતુ પ્રમાણે અત્યારે હાવ બળી ગઈ ને ટમેટી તો હાવ બળી ગઈ અને રીંગણી થોડી રહીશ ને એમાં થોડા પાલ આવ્યા છે નવા રીંગણીમાં અને ટમેટી તો હાવ બળી ગઈ છે. આ એક આપણે શું છે કે આ પાંદડીનો વેલો એક જીવતો રહી ગયો અને આ શું છે કે એમાં એક આ નવી અત્યારે એક ઝાડ ફૂટી છે અને એમાં શું છે કે આ એક લૂમખો આવ્યો છે પાંદડીનો. નહીંતર અત્યારે આની સિઝન નંબરે પણ આ કેવી રીતના રહી ગયો આ ખાજો ને આમાં જેવું આવ્યું છે પાંદડી. તો હવે આગળ કદાચ આવે, કદાચ નક્કી નથી પણ આવશે ખરા હવે. તો આ એક આપણે શું છે કે આ એક લૂમખો છે તે આપણે તોડી લઈએ. હવે શું કે હવે એમાં ફૂલ આવે એવું દેખાતું નથી પણ કદાચ આવે ને આવે તો એ ભગવાનના ભરોસે. પણ પાંદડી આ રૂટમાં આવી આપણે આખા વહેલો રહી ગયો હતો એટલે તો સારું કહેવાય એમ કે. નહીંતર આની અત્યારે સિઝન નથી.